સમાચારો પર તો મહેસાણામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ એક છબરડો સામે આવ્યો છે। પાલજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટેકેદારની સહી ખોટી નીકળી છે। બિનહરીફ મહિલા સભ્યના ફોર્મમાં ટેકેદારની સહી ખોટી નીકળી હોવાની વાત સામે આવી છે। વોર્ડ નંબર 7માં આનંદીબેન પટેલે સભ્યપદે ઉમેદવારી નોંધાવી હતી। ફોર્મમાં ટેકેદાર તરીકે ગોપાલજી સોનાજી ઠાકોરની સહી કરી હતી। ગોપાલજી ઠાકોરે સહી કરી જ નહીં હોવાની કલેક્ટરને રજૂઆત કરી છે। જયેશભાઈ રબારીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત આપી છે। ઉમેદવારના પતિએ ખોટી સહી કરી હોવાની રજૂઆત કરવામાં આવી છે। ફોર્મ ભર્યું ત્યારે દરખાસ્ત કરનાર ગોપાલજી હાજર પણ ન હોવાની રજૂઆત કરાઈ છે। ગોપાલજીએ વિડીયો બનાવીને કહ્યું છે કે હું ટેકા બાબતે કશું જ જાણતો જ નથી, આ મારી સહી પણ નથી। અમારા હાથમાં વાર્ડમાં હું આનંદબેનના ટેકામાં કોઈ પણ જાણતું નહીં અને મારી સહી નહીં। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા કમલેશ જોડાયા છે। કમલેશ, જે રીતની આખી આ ઘટના સામે આવી, અહીંયા ગોપાલજી નકારી રહ્યા છે કે આ મારી સહી પણ નથી, મેં ટેકો આપ્યો પણ નથી, હું ત્યારે ત્યાં હાજર પણ નહોતો, તો આટલી મોટી ગંભીર બેદરકારી એટલા દિવસો પછી કેમ સામે આવી? મહેસાણામાં ગ્રામ પંચાયતની છબરડો બહાર આવ્યો છે અને આ છબરડો જે ગિલોથણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 19 વર્ષ અને 8 મહિનાની યુવતીને સરપંચ બની દેવાને જે પ્રકરણ છે, હજુ આ વિવાદ શમ્યો નથી। ત્યાં એ જ ચૂંટણી અધિકારી કે જ્યાં પાલજ ગ્રામ પંચાયતમાં અધિકારી હતા નયન પ્રજાપતિ, તેમની તેઓ વધુ એક વિવાદમાં સપડાયા છે। પાલજ ગ્રામ પંચાયત વોર્ડ નંબર 7માં જે ઉમેદવાર હતા આનંદીબેન અમૃતભાઈ પટેલ કે જેમણે ઉમેદવારી ગ્રામ પંચાયતના સભ્ય પેટે ઉમેદવારી નોંધાવી, તેમાં નિયમ મુજબ જે ઉમેદવારી ફોર્મ રજૂ કરતી વખતે ટેકેદારની સહી કરવાની હોય છે અને જે ચૂંટણી પંચનો નિયમ છે તે મુજબ ટેકેદારે ચૂંટણી અધિકારી સમક્ષ આવીને સહી કરવાની હોય છે। આમ છતાં ટેકેદાર તરીકે ગોપાલજી સોનાજી આવી હતી ને હવે આ મામલે જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી છે। જે ગોપાલજી છે તેઓ હાજર નહીં હોવાનું કહી રહ્યા છે અને તેમણે કોઈ પણ પ્રકારની ફોર્મમાં સહી નહીં કરી હોવાનું કહી રહ્યા છે અને આ મામલે જિલ્લા કલેક્ટરને તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। જોકે મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ સ્વીકારવાના હોય ત્યારે ટેકેદાર અને ઉમેદવારની હાજરી હોવી અનિવાર્ય છે। આમ છતાં હવે જ્યારે આ વિવાદ સામે આવ્યો છે ત્યારે ટેકેદારની હાજરી વગર ચૂંટણી અધિકારીએ એક મોટો સવાલ છે અને જો ગોપાલજીએ જે રીતે વિડીયો જાહેર કર્યો છે તેમ તેમની વાત સાચી હોય તો ચૂંટણી અધિકારીની આ ગંભીર બેદરકારી કહી શકાય અને ગિલોથણ ગ્રામ પંચાયતની જેમ આ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ વિવાદમાં સપડાઈ છે અને બંને ચૂંટણી અધિકારી એક જ છે। ગિલોથણમાં પણ નયન પ્રજાપતિ ચૂંટણી અધિકારી તરીકે હતા અને પાલજ ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણી અધિકારી તરીકે નયન પ્રજાપતિ હતા। જી બિલકુલ, આભાર કમલેશ વિગતો બતાવ્યા।